નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40માં ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ. અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવેલ એક હોટલ ખાતે ટીમ નિર્માણ અને રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40માં ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મહેમાનો દ્વારા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને ફૂલછડી અને શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા યોજાયેલા આ સેરેમનીમાં 2026-27 માટે નવા પ્રેસિડેન્ટ તરીકે નીરવ જોશીએ કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે નવા સેક્રેટરી અને બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે પ્રણવ શાહે કાર્યભાર સંભાળ્યો હતો. આ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહેમાનો તરીકે ઇન્સ્ટોલેશન ઓફિસર ડીજીએન વિક્રમ ઠક્કર, ઇન્ડક્શન ઓફિસર તરીકે એજી રોટરી જતિંદર કૌર ભલ્લા, મુખ્ય મહેમાનો ધારાસભ્ય અમિત ઠાકર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ નીરવ જોશી છે અને આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટમાં હું પ્રેસિડેન્ટ તરીકેની સેવા આપવાનો છું. પ્રેસિડેન્ટ તરીકે મારું વિઝન એ રહેશે કે અમે લોકો સેવાના કાર્યો કરતા જોઈએ છીએ. અમારો એક પરમેનન્ટ પ્રોજેક્ટ છે શ્રી AN ચતુર્વેદી ફિઝિયોથેરાપી સેન્ટર. 2 વર્ષમાં અમે એનું રિનોવેશન કર્યું છે, નવા આધુનિક ઉપકરણો લાવ્યા છીએ, તો વધુમાં વધુ લોકોને અમે સેવા આપી શકીએ અને ફિઝિયોથેરાપીની મદદથી લોકો જલ્દી સાજા થઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ રહીશું. ઉપરાંત અમે આનંદબા વૃદ્ધાશ્રમમાં નિયમિતપણે સેવા આપતા હોઈએ છીએ. ત્યાં પણ એ લોકોને ઘણી બધી અરજીઓ પેન્ડિંગ છે, તો વધારે વૃદ્ધોને એકોમોડેટ કરી શકાય એ માટે વ્યવસ્થા કરવાની પણ અમારી ગણતરી છે. અને એ ઉપરાંત અમે લોકો આ વર્ષે ગ્લોબલ ગ્રાન્ટના માધ્યમથી એક ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવાનું પણ આયોજન કરી રહ્યા છીએ. રોટરી અમદાવાદ વેસ્ટમાં અત્યારે 40 સભ્યો છે અને વધારે ને વધારે સભ્યો અમે એમાં સમાવેશ કરતા રહીએ છીએ. અને ફોર્ચ્યુનેટ વસ્તુ એ છે કે આ વર્ષથી અમને ગ્લોબલ ગ્રાન્ટ મળવાની શરૂ થાય છે, એટલે અમે ગ્લોબલ ગ્રાન્ટના માધ્યમથી વધારે ને વધારે ગરીબોની સેવા કરી શકીએ, શાળાઓમાં સેવા આપી શકીએ, નવા ગામડાઓ એડોપ્ટ કરી શકીએ અને ત્યાં પાણીની સુવિધાઓ ને એ બધું પહોંચાડી શકીએ. એ માટે અમે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ અને વધારે કાર્યો કરશું. મારું નામ પ્રણવ શાહ છે. આ વર્ષે હું વર્ષ 2026-27માં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સેક્રેટરી તરીકેની ભૂમિકા નિભાવવાનું છું. અમારું એક ડ્રીમ છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટનું. લાસ્ટ યરના સેક્રેટરીના જે પ્રોજેક્ટ હતા એ પ્રોજેક્ટને અમે પરમનન્ટ પ્રોજેક્ટ તરફ કરવા જઈ રહ્યા છે. પ્લસ બીજા 2 નવા પ્રોજેક્ટ અને ફેલોશિપ અને 2 નવા પ્રોજેક્ટ સાથે આ વર્ષ 2026-27માં બધા પ્રોજેક્ટ સફળ નીવડે અને એ પરમનન્ટ પ્રોજેક્ટ તરફ જાય એની અમારી અત્યારની તૈયારીઓ ચાલી રહી છે. પહેલો અમારા પ્રોજેક્ટ છે, અમે પ્લાનિંગ કરી રહ્યા છે કે ડાયાલિસિસ સેન્ટર એક કોઈ પણ હોસ્પિટલમાં અમે પરમનન્ટ ડાયાલિસિસ સેન્ટર કરવાની વિચારણા કરી રહ્યા છે, કે જેમાં જેટલું બને તેટલું મધ્યમ વર્ગીય તથા તેનાથી નીચા વર્ગને જેને જરૂરિયાત છે, જેને ડાયાલિસિસ સેન્ટર એકચ્યુઅલની જરૂરિયાત છે, એ જરૂરિયાત માટેનું ડાયાલિસિસ સેન્ટર કરવાનું વિચારણા કરી રહ્યા છે. અને બીજો અમારો એક પરમનન્ટ પ્રોજેક્ટ છે આનંદબા વૃદ્ધાશ્રમ કરીને છે, મહુડી પાસે છે. ત્યાંના વૃદ્ધો માટે અમે આ વખતનું એવું પ્લાનિંગ છે કે મિનિમમ 2 ઘર એ લોકોને કાયમી મળી રહે અને 15થી 20 વૃદ્ધો જે અત્યારે ત્યાં નથી આવી શક્યા બીકોઝ ત્યાં જગ્યા નથી, તો એ જગ્યા એમને કાયમી મળે અને એમને કાયમી બધી સેવા મળે તે રીતના પ્રયત્ન અમે કરવા માટે જઈ રહ્યા છે. ડાયાલિસિસથી કેવું છે કે જો ડાયાલિસિસ છે ને એક ઓપરેશન પછીની એવી પ્રક્રિયા છે કે જે તમારે કમ્પલસરી કરાવવી પડે છે અને લોકો માટે એ બહુ મોંઘી પ્રક્રિયા છે. હવે PM જય જે સ્કીમ છે એમાં ડાયાલિસિસના પર દર્દીને 1800 થી 1900 રૂપિયા આપવામાં આવે છે. અને અમે જે ડાયાલિસિસ સેન્ટર કરવાનું વિચારણા કરી રહ્યા છે કે એમાં જોઈ રહ્યા છે, એમાં પર દર્દીને ખર્ચો 1600 થી 1700 રૂપિયા જ આવશે, જેથી કરીને એ લોકો PM જય યોજનાનો પણ ફાયદો લઈ શકે અને એ લોકોના ખિસ્સા ઉપર ભારણ ન આવે તેવું અમારું પ્લાનિંગ છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય અમિત ઠાકરે રોટરી ક્લબ અમદાવાદના વેસ્ટના માન્ય સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પણ આપી હતી. રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટના 40માં ઇન્સ્ટોલેશન સમારોહમાં 40 લાખ રૂપિયા સેવાના કાર્યોને કરવા માટે પ્રેર્યા હતા.
આ તબક્કે પ્રેસિડેન્ટ નીરવ જોશીએ જણાવ્યું હતું કે રોટરીના સેવા યજ્ઞમાં પ્રેસિડેન્ટ તરીકે સેવા આપવી એ મારું સૌભાગ્ય છે અને આખા વર્ષમાં દરમિયાન મહત્તમ લોકોને ફાયદો થાય એવા પ્રયત્નો અમે કામ કરતા રહીશું. કાર્યક્રમના અંતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સેક્રેટરી પ્રણવ શાહે સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.